મારું બીજું કોઈ પીવાનું સેટિંગ થાય એમ લાગતું નથી ને. આ તો સવારેનો ભાઈબંધને ફોન કરું તો કોઈ ભાઈબંધનું ફોને નહીં ઉપાડતા. થોડા ઘણું પીવાનું સેટિંગ થઈ ગયું હતું સારું. ત્યાં ક્યાં ગામના હો? અમારે રેવ દ્વારકાની બાજુમાં એમ શું કામ કરવા આવ્યા? બનાસકોઠા તમારે ફરવા આવ્યો હતો. અમારો બનાસકાંઠો તો બહુ માયાળું છે એમ હોય. તો તમારે મારે જોવું હોય તો તમારે મારે ભેગું આખો દિવસ રહેવું પડશે. હા, તમારું નામ તો કહો મને. મારું નામ છે લાલભાઈ. શું વાત કરો? મારું નામ એ લાલો જ છે. એમ ને હોય. તો સારું મને તમારું આ બનાસકાંઠા બતાવજો. હા હા, એ વાત મૂકો. અમારા ગામનો બહુ બગીચો છે. તમને હેડો હું બતાવું. તમે હેડો મારી સાથે. તમને બહુ આનંદ આવી જાય. ભલે ચલો. અમારા ગામનો બગીચો હવે આવી ગયો છે. હેડો ચલો જોવા. તમને બહુ મજા આવશે. કેવું છે બગીચો જુઓ ખાલી ગામ. અમારા બનાસકાંઠાનો બહુ માયાળું બગીચો છે. તમે ખાલી આખા બગીચામાં ફરશો ને તમને બહુ લાલભાઈ મજા આવશે. આ કૃષ્ણ કનૈયાની બગી છે એ જોઈ લો. હા, જય કાળિયા ઠાકર. જય દ્વારકાધીશ. જય કાળિયા જય દ્વારકાધીશ. જય મારા વાલા. જય મારા વાલા. રો રહેજે તું અમારા લાલભાઈની દેશની. જય દ્વારકાધીશ. જો અમારા ગામમાં દ્વારકાધીશનું બહુ મોટું નામ છે. કાળિયો ઠાકર. ખરા ગોમ રી. હા, થડા ગામમાં બહુ મોટું છે. હા, તમને બહુ મજા આવશે. તમે ગયેલા હશો. અમારા કાઠિયાવાડમાં બધા ઓલા ભરવાડ સમાજના બધા ઘણા આવતા હોય ને દર્શન કરવા. હા, બધી વાત કરતા હતા કે થાણામાં મોટું કાળિયા ઠાકરનું મંદિર છે. હા હા, લાલભાઈ તમારી વાત સાચી છે. અમારા વાળીનાથનું મોટું મંદિર છે. જો અમારો આ વિશાળ તળાવ છે. તલાવ જોઈને બસ બહુ મોજ આવી ગઈ હવે. તમને લાલભાઈ મજા આવી ગઈ એમ ને? હા, બહુ મોજ આવી મને. સારું, તો ફરી એકવાર મળશું ફેર. અને આ બાજુ અમારા બનાસકાંઠા બાજુ આવો તો ફોન બોન કરતા રહેજો. તમને મેં નંબર આપેલા છે. ભલે મારા જેવા મારા ઠાકર ધણીની ઈચ્છા. બસ તાણ આવજો હો લાલભાઈ. એ એ સારું હો. કયા ગામના છો તમે? તમે ઓયના જ છો? અહીં કઈ દુકાન છે આસપાસ? ઓએ શું લાવું છું તમારે? મારે વિમલ લાવી હતી ચાર. લાવું. લાયક છો ને? આવો લઈ આવો. ચાર વિમલ લાવજો. થઈ જાય 100%. આજે આનો પીછો કરવો હોય આનો ક્યાં જાય? આ કિલો લઈ પૈસાની બેગ લઈને જાય રો. મારે હવે ચેડે ચેડે જવું હોય ક્યાં જાય? એનો પીછો કરવો છે. આજ મારા ઘરે કિલો લઈ જાઓ કે મારા બૈરી બધા રાજી થઈ જાય. લાગે છે મારો પીછો કરી રહ્યું છે. મારા છે રકમ બહુ મોટી છે. મારો પીછો બહુ કરી રહ્યું છે. મારી મગજની વેમ છે જવા. આ સેટ તમે જે મને કામ સોંપ્યું હતું એ થઈ ગયું છે. રેડી? ભલે, ઓકે. ક્યાં છે પેલો? ક્યાં મૂક્યો? એનો પીછો તો મેં પાકો કરેલો. હા, પૈસાની ખેક લેવી પડશે. બેક लाला भाई पैसा है बधा मांगे है ने पैसा लाला भाई लालो बधा ने दई दे पैसा है घना मारी पास हो जो खाली बंडल है मारी बहरी ने हवे राजी करी नाखू
બધું ભરાઈ જાય મારે લેણું દેણું બધું. હું હવે જઉં બ્રો ઘરે મારી બૈરી પાસે. તો પૈસા હે બે. આ કરંટ આવ્યો કોઈ હે? કરંટ આવ્યો મને બચાવો. કરંટ આવ્યો. ચારે મકા કરંટ ગૂંઠવેલો જાવ ક્યાં? આ મકા કરંટ છે, આ મકા કરંટ છે, જાવ ક્યાં? હવે હું તો કોઈ હલવાઈ ગયો. ઓ લાલા આ તો મારા ભાઈબંધનું ઘર છે. શું વાત કરો લાલભાઈ? તો ચાવી બાવી મંગાવો ને મને બહાર કાઢો ને. હું કેટલા દિવસથી આ હલવાણો છું. હું તો હવે ચોકી કરું છું. શું લાલભાઈ વાત કરો છો? કાલે તો કાંઈ ચોકી બોકી હતી નહીં ને આ ક્યાંથી ચોકી આવી હું ગઈ? આ ગૌશાળામાં રહું છું, બાજુમાં રહી ને. હા કાલે તો લાલભાઈ આ કાંઈ ગૌશાળા બૌશાળા કાંઈ નતું. આ તો જંગલમાં હતા. લાલભાઈ ઓ લાલભાઈ, અહીંયા ગાયો રણકે અહીંયા ક્યાં જાવ છો? આ માણસ કારનો બગડા પાડેલો બહાર તો કાઢો મને. લાલા આ વાત મને ઘરે ઉતરતી નથી. ઓ લાલભાઈ સાચું કહું છું, હું પાણી પીધો તો મારો પગ લપસી ગયો. ના ના લાલભાઈ, હું તો ચોરી કરવા આવ્યો તો હોય. મને બહાર કાઢી દો ને. તમને મેં દોસ્તની જેમ બનાસકાંઠો ફેવર્યો હતો. લાલભાઈ આવેરા. લાલભાઈ મને બહાર કાઢી જ છે. લાલા હા તું લાલભાઈ. નાનો હતો હા. ત્યારે તો ચાલતું કૃષ્ણ ભગવાનની ભક્તિ કરતો તો ને યાદ છે ને? હા લાલભાઈ, પણ તમે હું કેટલા દિવસથી આ હલવાનો છું તો તમે મને બહાર કાઢી દો ને. તમે ભગવાન હોય તો લાલભાઈ. લાલા હું ભગવાન તો નથી પણ તારા જેવો સામાન્ય માણસ જ છું. એવું છે એમ ભગવાન? હોય લાલભાઈ તો મને હું કેટલા દિવસથી આ હલવાનો તો મને બહાર કાઢી દો હોય. પણ એ હાલ એ બહાર છે ને હું અંદર છું એટલે હાલ મારા માટે એ જ ભગવાન છે. લાલભાઈ તમે મને સવારે કહેતા હતા બહાર કાઢી દઈશ તો હવે કાઢી દો ને. ઘરે મારી બૈરી રાહ જોતી હશે. અને બૈરાની હવે યાદ આવી ત્યારે તું ચોરી કરવા જો તારે તને તારું બૈરું જ નતું આવતું. દરરોજ તું ઘરે દારૂ પીને જતો તારે તારું બૈરું તને યાદ નતું આવતું. બહાર કાઢી દો છો. મારી ખોટી કહેશે તો કરવાનું બંધ કરો. મને બહાર કાઢી દો ને. ને હું નાનો હતો ત્યારે મારી મમ્મી મને કહેતી કે હંમેશા ગમે ત્યારે બેટા મુશ્કેલી આવશે તો ભગવાન તારી જરૂર મદદ કરશે. તમે તો ભગવાન કાંઈ મદદ કરતા નથી ને દાંત કાઢે જો છો ને સલાહી દીધે જો સંતરા ફૂલે રાખો છો. તમે મને બહાર ના નીકળતા, હું મારી રીતે નીકળીશ. લાલા આના કરતાં લાલભાઈ હું મરી ગયો હોત તો સારું હતું. જો તને નહીં તો હું ખાઈ ગયો લાલા. પણ તું એમ કર લે તું આ ભૂખ લાગે ને તો સંતરું ખા. હા લાવો ભગવાન, ભલે મને ભૂખ જ લાગી છે ચાંદની. ભગવાન હું સંતરા ખાઈ ગયો તમારા હાથું રાખ્યું. લાલભાઈ તમે આયા ક્યાંથી અંદર? ચારે મકા કરંટ કોટેલો આયા ક્યાંથી? આ બાજુથી આવ્યા કે આ બાજુથી આવ્યા? લાલા તું યાદ કર તું પેલા કેવો હતો? ભગવાન ઈ તો મારી જૂની 7-8 વર્ષની જૂની કેસેટોની વાતો છે. જૂની વાતને મૂકો ને. લાલા તું પેલા કેવો હતો લાલા એ યાદ કર. અને લાલા તું ગભરાઈશ લે. ભગવાન સૌ સારા હોના કરશે. તો તારા જીવનમાં કેટલી મુશ્કેલી આવી પછી તે શું કર્યું? ભગવાન મને કાંઈ ખબર પડી નહીં. હું રોજ ઘરે દારૂ પીને વ્યાજવા પૈસા લીધા ને મને કાંઈ ખબર પડી નહીં. રોજ દારૂ પીને તું સારું થઈ જશે. તું તારા બૈરાની તું ચિંતા કર. એ પણ મારા ભૂલ ઘરે બેઠા બેઠા રોતા છે. મારી ભૂલ. લાલા તું ચિંતા ના કર. ભગવાન બહુ સારા વાના કરશે. ભગવાન તમે ઘડીક અંદર હોય છો ને બારે હોય છો. મને કઈ આ વાતમાં ખબર નથી પડતી શું કરો તમે. આ યુદ્ધ તો મારું નથી બરાબર, પણ તારે કર્મોની સજા ભોગવવી પડશે. રસ્તો હું બતાવીશ પણ તારે તારા કર્મ તો ભોગવવાના જ છે. ભગવાન મને આટલો પ્રેમથી કોઈ દાડો કોઈ સમજાયો નથી. પહેલાં મારી બૈરી મને સમજાવતી પણ એનું સાંભળવાનું જ મેં બંધ કરી નાખ્યું. ભગવાન સાથે જ છું. ભગવાન હું કાંઈ સમજ્યો નથી. મને તમે સમજાવો. તમે કહેશો એમ હું કરીશ. લાલા તું આ ઇંગ્લેન્ડ ભગવાન તમે તો મને ફેર કરંટ દેવડાવ્યો. મને કરંટ આવ્યો. આ જન્મે હું અહીંથી નીકળું મને એવું લાગતું જ નથી. તું દિવાલને અડ આપોઆપ તૂટી જશે. એવું એમ? પણ પ્રભુ તમને દ્વારકા જવાનું મન નથી થતું? જો મારો ભગત અહીં ફસાણો હોય અને એને આવો મૂકી અને હું દ્વારકા ત્યાંથી જાઉં. પોપટભાઈ તમે અમે શું જોયું લાલો તો દેખાતું નહીં. લાલો 15 દાડા જેવું થયું તો મન ભળ્યો તો પણ તારને ભાડે નહીં. તો ગોતો આજો હેડો તો હેડો તા
હાલો ગોતવા તા ગોદા હંગત આવો પા તું કાઢી ના ખબર અને કપટ મારા વિડા વિડા એ વાતો કરે દાડા નહીં વળે લકી જો ત્યાં વિડીયો બનાય લકી જો ત્યાં વિડીયો બનાય વાયરલ થઈ જાય એવો લકી જો ત્યાં વિડીયો બનાય તો જય માતાજી મિત્રો. તો અમારો લાલા કોમેડી વિડીયો આવે છે, તો મિત્રો અમારા ચેનલને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં ને અમારા વિડીયોમાં વધુમાં વધુ મિત્રો જોજો ને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી મિત્રો.